ગણિત શીખવા શું કરવું? મેન પ્રશ્ન તો સાહેબ જ છે કે ગણિત શીખવું છે તો એના માટે શું કરવું? હવે હું જે કહું છું ને બહુ કામની વસ્તુ ને ગોલ્ડન લાઈન અને સત્ય કહું છું, તમારા ભવિષ્યને લઈને કહું છું, એટલે કોઈ વધારાની વાતો નહીં કરી, એટલે ધ્યાન થોડુંક આપવું અહીંયા અને શાંતિથી સાંભળવું. તમારે ગણિત શીખવું હોય ને તો સૌથી પહેલા તમારે બેઝિક કરાય. જો તમારે ગણિત શીખવું હોય તો સૌથી પહેલા તમારે બેઝિક કરાય. આનાથી શું થાય? આનાથી બે ફાયદા થાય. આનાથી તમને બે ફાયદા થાય. સાહેબ ક્યાં બે ફાયદા થાય? પેલું કે ગણિત આવડે એવો કોન્ફિડન્સ આવે. જ્યારે તમે બેઝિક થી શરૂઆત કરો ને એટલે તમને શું થાય કે ભાઈ તમને આવડે છે, કારણ કે તમે બેઝિક થી શરૂ કરો એટલે તમને શું હોય કે ખબર પડવા માંડે કે ભાઈ આનો જવાબ આ રીતે આવે છે, આનો જવાબ આ રીતે આવે છે, એટલે તમને એક આઈડિયા આવવા માંડે. બીજું કે તમે જ્યાં સુધી બેઝિક નહીં કરો ને ત્યાં સુધી કોર કન્સેપ્ટ નહીં આવડે, એટલે આધાર છે. બેઝિક છે ને એ ગણિત શીખવાનો આધાર છે. અને તમે બેઝિક ન કરો અને સીધા તમે ટકાવારી ઉપાડી લો, તમારા ઘોબા નિશ્ચિતપણે ઉપડવાના છે. તમારા ઘોબા નિશ્ચિતપણે ઉપડવાના છે. જો તમે ટકાવારીમાં ડાયરેક્ટ જાઓ અને સીધા તમે એમ જ કાંઈ ખબર નહીં પડતી, આ શું કરવું, ગણિત આવડતું જ ને, એના માટે તમે ટકાવારી કેમ શરૂઆત કરી? બેઝિક ઠેકવાર કરી તો જુઓ. અને બેઝિક કરશો, હું તમને એમ કહું ટકાવારી ચેપ્ટરમાં શું છે? ટકાવારી ચેપ્ટરમાં, ટકાવારીની કોઈ પણ ચેપ્ટરમાં શું છે? સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર. ટકાવારી ચેપ્ટરમાં આની સિવાય કઈ નવું આવતું જ ને. ટકાવારી ચેપ્ટર કે કોઈ પણ એમાં આની સિવાય કઈ નવું આવતું જ ને. તો સૌથી પહેલા તમારે શું કરાય? સૌથી પહેલા તમારે આ બધી વસ્તુ કરાય. તો સાહેબ ટકાવારીમાં ઓલા ટકા આવે ના વધુ ઓછા આવે એ બધું શું છે? એ બધામાં તમે એના કન્સેપ્ટ શીખશો. અને કન્સેપ્ટ શીખીને શું કરશો? અહીંયા ડેટા મૂકશો, અહીંયા ડેટા મૂકશો, અહીંયા ડેટા મૂકશો. એની પછી તો આ તો કન્સેપ્ટને આધારે ડેટા મૂક્યા ને, એની પછી તમે શું કરશો? બસ એની પછી બાકાજી કી, તો એ સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકારમાં જ આવે. તો ટકાવારીમાં તો મેન કન્સેપ્ટ છે, પછી તો આ જ વસ્તુ આવશે. સમયાંતર ઝડપમાં મેન કન્સેપ્ટ છે, એની પછી તો આ જ વસ્તુ આવશે. તો એકવાર સૌથી પહેલા બેઝિક કરો અને આ હશે ને ક્લિયર, તો તમારું ભેગું થશે આ ચેપ્ટરમાં કે મોટા કોઈ પણ ચેપ્ટરમાં. બાકી ભેગું થાય નહીં. હાલો સાહેબ, અમે બેઝિક કરી નાખીએ એટલે ગણિત આવડે એવો એક ભરોસો ઉભો થાય, એટલે વધુ ગણિત કરવાને પ્રેરિત થશું. અને બીજું કે આ આધાર છે, આની વગર ઇમારત ઊભી નહીં થાય અને સ્ટ્રોંગ નહીં થાય. તો ગણિત શીખી લીધું. તો એની પછી મારું એવું માનવું છે કે તમે બેઝિક શીખેલો ને એટલે એમાં બેઝિક શીખેલો છો ને એટલે એની પછી આપણે મેન ચેપ્ટર ઉપર નથી જવું. મેન ચેપ્ટર ઉપર નથી જવું, એની પછી તમે ગણતરી શીખો. સાહેબ ગણતરી એટલે કહું, એની પછી તમે ગણતરી શીખો. એકવાર ફરીથી હજી એકવાર, સૌથી પહેલા તમે બેઝિક શીખો. બેઝિક આવડી જાય એની પછી તમે ગણતરી ઉપર આવી જાઓ. અને હા, જો તમને કહી દઉં બેઝિકમાં શું કરવું સાહેબ, તો એના માટે યુટ્યુબમાં એકડે એકથી ગણિત નામક વિડીયો છે. આ વિડીયો આખો જોઈ નાખો એટલે તમને ખબર પડી જશે કે ભાઈ ગણિતના બેઝિકમાં શું આવે. યુટ્યુબ ઉપર તમને આ વિડીયો મળી જશે. ઓકે, હાલો સાહેબ, બેઝિક થઈ જાય એની પછી શું કરવું? એની પછી ગણતરી કરવી. ગણતરીમાં શું કરવું સાહેબ? ગણતરી એટલે શું? ગણતરી એટલે એનો મતલબ એવો થાય કે જે દરેક ચેપ્ટરમાં આવવાનું છે. તમે સમયાંતર ઝડપ ભણતા હશો તો અહીંયા અંતર આવશે, અહીંયા સમય આવશે.
તમે સમય કાર્ય મહેનતાણું ભણતા હશો તો એમાં લસા આવશે, એટલે એક પ્રકારે ગુણાકાર થઈ ગયો, ભાગાકાર થઈ ગયો. તમે કોઈ પણ ચેપ્ટર શીખતા હશો એમાં મોટે ભાગે બધા ચેપ્ટરમાં શું આવશે? ગણતરી. ગણતરી એટલે સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર. આ ગણતરી તમારે સ્ટ્રોંગ કરવાની છે. આ ગણતરી સ્ટ્રોંગ કરવી એનો મતલબ શું થાય? હું તમને એમ કહું 32 છે એના ગુણ્યા 11 કરવાના થાય, તો આને તમે કઈ રીતે કરવાના? 3/2/5. તો આ 11 નો ગુણાકાર સીધો છે. તો તમને આવો ખ્યાલ હોવો જોઈએ, અને આ બધો ખ્યાલ તમને આઈડિયા આવતો હોવો જોઈએ. હું તમને એક સવાલ પૂછું, તમે મને જવાબ આપો કે 61 × 11 આ મોઢે કેટલા થાય? 61 × 11 આ મોઢે કેટલા થાય? મને કહો તો. આ મોઢે કેટલા થાય? મને એકવાર કહો તો. 61 × 11 આ કેટલા થાય? મેરે કો બતાયા જાય. કેટલા થાય? 671. જો હું તમને કહું 11 નો ગુણાકાર કોઈ પણ ને કરવો હોય ને તો 6 અને 1 એને અલગ કરો અને બેયનો સરવાળો વચ્ચે મૂકો, 671 થાય. એવી રીતે હું તમને એમ પૂછું, એક નાનો પેલા આંકડો આપું, 6, 2, 3 આનો ગુણાકાર કેટલો? નહીં, આમ નહીં, આનો ગુણાકાર કેટલો થાય? આનો ગુણાકાર કેટલો થાય? મેરે કો બતાયા જાય. 5 × 3 × 2 આનો ગુણાકાર કેટલો થાય? આનો ગુણાકાર કેટલો થાય? તમે કહો સાહેબ આ કઈ પૂછવા જેવું છે? 5 તેરી 15, 15 દુ 30. તમારી વાત 100% હાચી છે, પણ આનો ગુણાકાર આમ નહોતો કરવાનો. તમે આવી ટેવ પાડો કે 5 અને 2 નો ગુણાકાર કરો એટલે 10 થાય, એટલે છેલ્લે મીંડી આવે, અને આ 3 બેઠે બેઠો. આ નાનું ઉદાહરણ છે એટલે કદાચ તમને કદર ન થાય, પણ જયારે મોટા ઉદાહરણ આવે ને ત્યારે ખબર પડે. હું જેવી રીતે ઉદાહરણ આપું, 25 એના ગુણ્યા 56 છે, તો આ કેટલા થાય? 25 એના ગુણ્યા 56 આ કેટલા થાય? આ મન કહો 25 એના ગુણ્યા 56 કેટલા થાય? આનો જવાબ મોઢે આપવાની મને ટ્રાય કરો. તમને કદાચ આમાં લાઈટ ન થઈ હોય, હવે આમાં થાય. આનો જવાબ મોઢે આપવાની ટ્રાય કરો. 25 × 56 કેટલા થાય? 1400. જો હું તમને કહું કે 5 નો છે ને તમે 2 સાથે ગુણાકાર કરો ને એટલી મીંડી બને. જેવી રીતે હું તમને કહું કે અહીંયા 18 એના ગુણ્યા અહીંયા 35 હોય, 18 એના ગુણ્યા અહીંયા 35 હોય, અથવા તો 25 એના ગુણ્યા 56. આમાં શું કરવાનું ખબર? આમાંથી 5 કાપો તો 7 વધે, આના ફટાફટની પ્રોસેસ છે. આમાંથી 2 કાપો ને તો 9 વધે, 7 × 9 = 63, અને આમાં 5 અને 2 5 દુ 10 છેલ્લે મીંડી આવે. 25 ની સાથે 4 નો ગુણાકાર કરો ને તો 100 થાય, આમાંથી 4 ને કાપો ને તો 14 આવે, અને 25 100 થાય. તો આ ગણતરી બધી આવી છે. એ તમે જ્યારે કોઈ ચેપ્ટર શીખતા પહેલા, મેન ચેપ્ટર શીખતા પહેલા આવી બધી ગણતરી તમે શીખી લો ને, તો ચેપ્ટરમાં જ્યારે આવી વસ્તુ આવે ને તો જ્યારે તમારે એક્સ્ટ્રા પ્રેક્ટિસ થતી જાય. તમે ચેપ્ટર શીખી લો, એની પછી તમે ગણતરી શીખવા જાઓ તો એ ઠામડા તોડીને મંજીરા કર્યા બરાબર થાય. એ તમારે કાંઈ કામનું નથી. એના માટે શું કરવું પડે? ચેપ્ટર શીખો એની પહેલા ગણતરી શીખી લો. કારણ કે ચેપ્ટરની અંદર સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર સિવાય કઈ નથી આવવાનું, અને એમાં આવું બધું આવડતું હશે ને તો તમે ફટાફટ કરી શકો, અને ઝડપ અહીંથી જ વધશે. એમાં કન્સેપ્ટ તો જે છે એના એ જ છે. ઝડપ માટે આ મેન વસ્તુ છે. ઘણા કહેશે મારે ઝડપ જ નથી આવતી, તો જે વ્યક્તિ દાખલો ગણે છે, જે શિક્ષક પાસે દાખલો ગણે છે, એક વિદ્યાર્થીને ફટાફટ ગણી નાખે છે, બીજો વિદ્યાર્થીને વાર લાગે. શિક્ષક એકનું એક છે, પણ 2 વિદ્યાર્થીને વાર કેમ લાગે? કારણ કે આ વિદ્યાર્થી જે ગણતરી કરે છે એ હજી આપણે સ્કૂલમાં કરતા એ કરતો હશે, અને આ વિદ્યાર્થી આ સ્ટાઇલની ગણતરી કરતો હશે. તો મેન રીઝન આ જ છે સ્પીડનું. કન્સેપ્ટ તો પછી આવે, અને કન્સેપ્ટ તો શું હોય કે ભાઈ માની લો કે સરેરાશ ઝડપનું સૂત્ર પૂછાય તો કુલ અંતર ના છેદમાં કુલ સમય આવે, તો એ આપણે અહીંયા મૂકશું, કુલ અંતર અહીંયા મૂકશું, કુલ સમય અહીંયા મૂકશું. એની પછી એ જ મેન વસ્તુ છે, એ તમને યાદ આવવાનું છે.
તમારી બાજુવાળાને યાદ આવવાનું છે, એ બંનેને યાદ આવવાનું છે. અને બંનેને યાદ આવશે તો એ બંને એક જ કન્સેપ્ટ વાપરશે, પણ પછી દાખલાનો જવાબ ફટાફટ કોણ આપશે? જેની ગણતરી ફાસ્ટ હશે ને ઈ. જેની ગણતરી ફાસ્ટ હશે ને ઈ આપશે. હું તમને એમ કહું કે ભાઈ માની લો કે આ 143 અને 70, આનો હું તમને ગુણાકાર પૂછું, તને જવાબ કેટલો થાય? કોઈ મને મોઢે કહીએ કે 143 અને એના ગુણ્યા 70, આનો જવાબ કેટલો થાય? જો તમે કેલ્ક્યુલેટરમાં કરો, નુકસાન તમને છે, હું મોઢે આપવાનું કહું છું. આનો જવાબ શું આવે? જો હું તમને કહું, અમુક નંબર હોય 7 એના ગુણ્યા 11 એના ગુણ્યા 13, આ સંખ્યા છે. 7 એના ગુણ્યા 11 એના ગુણ્યા 13, તો આવી સંખ્યાનો ગુણાકાર કરો ને તો 1001 થાય. ઓકે, અહીંયા જો 7 તેરી 21 વધી એવી 2, 14 સત્તા 98, 98 2 100 અને શૂન્ય એઝ ઇટ ઇઝ. હવે હું તમને એમ કહું, આ ગણતરી કરો, એની કરતા થોડુંક જો ધ્યાનમાં હોય તો આ બેનો ગુણાકાર 143 થાય, એના ગુણ્યા 7 કરો, 1001 આવે. તો આ 143 એના ગુણ્યા 7 1001 થાય. એની પછી મીંડી. હું તમને હજી એક સવાલ પૂછું, તમે એનો ફરીથી વિચારીને મને જવાબ આપજો. ચલો, આનો જવાબ કોઈ આપી શકશે? શક્ય બને તો મોઢે આપવાની કોશિશ કરવી. શક્ય બને તો મોઢે આપવાની કોશિશ કરવી. ચલો બતાવો મેરે કો. આ વસ્તુ કોઈ પણ મેન ચેપ્ટર શીખો ને એની પહેલા શીખવાની વસ્તુ છે. 143 એના ગુણ્યા 7 કરો ને એટલે 1001 થાય. અને 1001 માયાવી સંખ્યા છે, એને તમે 3 અંકની સંખ્યાનો ગુણાકાર કરો ને તે રિપીટેડ આપે. એટલે સાહેબ આ 1001 એની સાથે 3 અંકની સંખ્યાનો ગુણાકાર આ કરો ને એટલે ABC આપે. જેવી રીતે આ 1001 હોય એના ગુણ્યા 245 કરો ને તો આનો જવાબ 245 આવે. એવી રીતે 143 એના ગુણ્યા 7 કરો એટલે 1001 આવે, અને 3 અંકની સંખ્યાનો ગુણાકાર કરો એટલે એમાં શું રિપીટેડ. તો 143 એના ગુણ્યા 7 કરો, આને 7 થી કાપો એટલે 120 આવે. 143 એના ગુણ્યા 7 એટલે 1001, અને 1001 ગુણ્યા 120 કરો તો 120 રિપીટેડ આવે. તો આનો ફાઇનલ જવાબ આ થાય. આનો ફાઇનલ જવાબ આ આવે. ઓકે, હજી એક વાર હું તમને બીજું કહું કે ભાઈ માની લો કે હું તમને આ પૂછું તો 101 એના ગુણ્યા 14 એના ગુણ્યા 7, કોઈ મને કહેશે આનો જવાબ મોઢે કેટલો આવે? નહીં, 98 જો 1001 સાથે 2 અંકની સંખ્યાનો ગુણાકાર કરો તો રિપીટેડ આવે. 14 સત્તા 98, 98 ગુણ્યા 1001 એટલે 98 આવે. કેટલો આવે? 98 આવે. ચલો એક ફાઇનલ એક સવાલ પૂછું. ટ્રાય કરજો કે કેલ્ક્યુલેટર નહીં અને સીધી લીટીમાં જવાબ આવે. ચલો આનો જવાબ આપવાની કોશિશ કરો. ટ્રાય એવી કરજો કે મોઢે જવાબ આવે કાં તો સીધી લીટીમાં આવે, એક્સ્ટ્રા સ્ટેપ ન કરવા પડે. ઉભા એક કામ કરો, અહીંયા એક મીંડી મૂકી દઉં. ચલો દિયો જવાબ. વોટ વિલ બી ધ આન્સર? કોઈ નહીં. ચલો તો હું કહી દઉં 160 અને એની પછી 3 મીંડી. ઓકે, મારા ખ્યાલથી એ જ હશે. અહીંયા જુઓ, હું તમને કહું કે 125 હોય ને એની સાથે તમે 8 નો ગુણાકાર કરો ને 1000 આખા થઈ જાય. તો આમાંથી 8 ને કાપી નાખો ને તો 16 વધે. એટલે 125 એના ગુણ્યા 8 એટલે 1000 થાય, અને 1000 એટલે 3 મીંડી છેલ્લે મુકાશે, ગમે જવાબ આવે એમાં. એની પછી આ એક મીંડી છે
એ પણ છેલ્લે જ મુકાશે, તો છેલ્લે આવે. હવે હવે હું તમને એમ કહું કે 17 એના ગુણ્યા 13 કેટલા થાય? તો 7 એના ગુણ્યા 11 એના ગુણ્યા 13, 1001. અને 1001 સાથે 16 નો ગુણાકાર કરો, એને 3 અંક બનાવી નાખો તો 016. તો 1001 સાથે ગુણાકાર કરો એટલે કેટલા આવે? 016. આગળ 0 ની કોઈ વેલ્યુ નથી, તો તમારો ફૂલ એન્ડ ફાઇનલ આન્સર આવે 16, 0, 16, 0, 0, 0. તો આવી પ્રેક્ટિસ છે એ તમે એક્સ્ટ્રા કરો તો મને કોઈ વાંધો નથી, પણ કોઈ પણ ચેપ્ટર શીખતા પહેલા કરવું ખાસ. ઝડપ તમારી તમને ખુદને ખબર નહીં પડે કેમ વધી ગઈ. તમે રેગ્યુલર ટાઈપિંગ કરતા ને કોકને વોટ્સઅપમાં તમે 1 મહિનો સખત મેસેજ મોકલો ને, તમને ખુદને ખબર ન પડે તમારો અંગૂઠો ઘણીવાર કઈ રીતે ટાઈપ કરી નાખે. તમારું ધ્યાન તો ચેટમાં હાલતું હોય ને અંગૂઠાથી ટાઈપ થતો હોય. તો એના માટે તમે અલગથી પ્રેક્ટિસ નથી કરી, તમારે ડેઈલી રૂટીનમાં આવે છે ટક 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 ગાયકા કરો. અને ઘણીવાર તમે કીબોર્ડમાં, મોબાઈલના કીબોર્ડમાં જોતાય નથી, ઓલો હું મેસેજ કરે એના આધારે ખાલી ટક 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 કરો તો એ તમારું સાચું ટાઈપિંગ થાય. કેમ કે તમે જ્યાંથી સમજવા એખા ત્યારથી મોબાઈલ વાપરો છો અને એની પ્રેક્ટિસ છે. તો ચેપ્ટર શરૂ કરો એની પહેલા આની પ્રેક્ટિસ કરવી અને એની પછી ચેપ્ટરની અંદર કરવી, તમને ફાયદો દેખાય. ચલો સર, તો આ ગણતરી શીખી લીધી. પેલા છે બેઝિક કરશું, એની પછી ગણતરી કરશું, અને ગણતરી થઈ જાય એની પછી તમારે શરૂ કરવાના છે ચેપ્ટર. અને મારી એવી સલાહ છે કે તમે જાતે શરૂ ન કરો. તમારે પાસે પૈસા ન હોય તો યુટ્યુબ માંથી શરૂઆત કરો, કાં તો તમે કોઈ પેડ કોર્સ લઈને કરો, પણ જાતે બિલકુલ ના કરતા. તમારા ભલા માટે કહું છું. તમને એમ થાય કે ભાઈ હું ઓલા એકેડમી વાળા પાસે હું કામ શીખવા જાઉં, હું એને પૈસા હું કામ આપું, એલા ભાઈ તારા ભવિષ્ય હાટું. રૂપિયા નથી તો યુટ્યુબ તો છે ને, એ કઈ પૈસા તો નથી માંગતું. તો તમે, મારી ખાલી એટલી સલાહ છે કે તમને જે ફેકલ્ટીનું ફાવે એનું ગણિત તમે શીખો કોઈ પણ ફેકલ્ટી પાસે. જાતે કરવાની કોશિશ ના કરતા. હું કામ તમારે જાતે કરીને ક્યાં જાવું તમારે? અને હું તમને એવો એવોર્ડ મળી જાય જેમ જાતે ગણિત કરશો તો? હું તમને એમ કહું ભાઈ માની લો કે મારે અહીંયાથી ગાંધીનગરથી મહુવા જવું છે. હવે હું એમ કહું કે નહીં હું મારી જાતે જઈશ, આ રસ્તા છે, હું બોડિયા વાંચતો મહુવા જઈશ, હું કોઈ નહીં પૂછું, હું નીચો થઈ જાઉં, કોઈ નહીં પૂછું. પેલો તું બોડિયા પૂછીને જાતું એક સમયે પોગી જ જાય ના, પણ તારો સમય કેટલો વયો જાય. એની જગ્યાએ કોઈ અનુભવી માણસ હોય એમ કે પેલા આ રસ્તે જાતો નહીં, ના એટલી તકલીફ પડે, એની જગ્યાએ તો આ રસ્તેથી જાય ને તો તને ફાયદો થાય. એ કોણ કહીએ કે અનુભવી, જે અહીંથી પસાર થયેલો હોય. તો તમને એકવાર શિક્ષક, હું એમ કહું પેડ નહીં તો યુટ્યુબમાં તો ફ્રીમાં જોઈને, તો એમાં એકવાર જાતે ન શીખતા કોઈ પણ શિક્ષક પાસે શીખજો. શરૂઆત કોઈ શિક્ષક પાસેથી કરજો. આ તમારા ભલા માટે છે, બાકી તમારી ઈચ્છા. ઓલા કહીને કે ભાઈ નહીં એને ખાડામાં પડવું જ છે, પડો પછી. અમે તો કેટલાક રોકી શકી. ઓકે સર, ડન, હાલો, આ અમને સમજાઈ ગયું. એક ચેપ્ટર હવે મેન શીખવાની શરૂઆત થશે, ટકાવારી, સંખ્યા જ્ઞાન કે કોઈ પણ ગુણોત્તર, એવા ચેપ્ટર શીખવાની શરૂઆત થશે. એટલે અમે કોઈ ફેકલ્ટી પાસે શીખીશું. અને મેથ્સ બાય વેબ સંકુલ નામની યુટ્યુબ ચેનલ છે, એમાં ઘણા બધા ફ્રી લેક્ચર છે, એને જો ફ્રીમાં જ છે. તો એ ચેપ્ટરની શરૂઆત કરો, તમે શીખવાની શરૂઆત કરો તો ફેકલ્ટીઝ જ્યારે કોઈ પણ દાખલો ગણાવે એની પહેલા એ દાખલો તમે જાતે ગણો. સાહેબ તમે તમારા ના પડીને એલા મારી વાત તો સાંભળો. હું એમ કહું ભાઈ તમે આખું કોઈ બુક લે અને હવે નથી તમે જાતે કરવાનું શરૂ કર્યું, એમ નથી કહેતો. કે કોઈ ફેકલ્ટી હું તમને આવવાનો છું, દાખલો તમારા ડિસ્પ્લે ઉપર દેખાય છે, તો તમે શું કરો, દાખલો જે છે એ શિક્ષક ગણાવે એની પહેલા તમે જાતે ટ્રાય કરો ને. સાહેબ નો આવડ્યો તો તેલ લેવા જો, ટ્રાય કરી, પ્રયત્ન મેટર કરે છે. તમે ટ્રાય કરી, હા કરી, બસ. એની પછી સાહેબ નો આવડ્યો તો ફેકલ્ટી તમને શું કરશે? ઘડીક પછી વિડીયો તમે પોસ્ટ કરે એની પછી શું કરશે? એની શીખવાડે. તો હવે ફેકલ્ટીઝ તમને શીખવાડશે, તો ત્યારે તમને ખબર પડશે કે અચ્છા હું આ ભૂલ કરતો હતો. બાકી તમે 20-25 વર્ષના થયા હો તો થોડીક તો બુદ્ધિ હોય કે રકમ હું કેવા માગે. કન્સેપ્ટ ન આવડતો હોય તો બુદ્ધિ તો હોય કે કેવા કંઈક માગે છે. એટલે તમે જાતે ગણો, આવડી ગયો વેલ એન્ડ ગુડ, નો આવડ્યો ફેકલ્ટી શીખવાડશે અને એની પાસેથી શીખાઈ ગયો.
એની પછી લેક્ચર સમાપ્ત થઈ ગયો. તો એની પછી શું કરવાનું? એની પછી એના એ જ દાખલા એ જ દિવસે ગણવાના. બધા દાખલા ગણવાના અને 2 વખત. એક વખત રફમાં અને એની પછી પાકી બુકમાં. રફમાં ગણો, જોઈન ગણો, મને વાંધો ને. પાકી બુકમાં મોઢે ગણવાના. અને જયારે પાકી બુકમાં ગણતા હશો ને મોઢે, ત્યારે 1-2 દાખલા નહીં આવડે. એ પાકું છે. તો એવા દાખલાને સાઈડમાં બુક બનાવવાની એની. કારણ કે તમને ખબર છે કે તમે આ લેક્ચર જોતા થા એની પહેલા તમે સરે શીખવાડો, એની પહેલા મને આવડી ગયો, એની પછી સરે શીખવાડો તો મારું વધુ ખબર પડી કે આમાં આ રીતે પણ થાય છે. અને એને જે નતો આવડ્યો એ મને સરે શીખવાડ્યો, એની લેક્ચર પૂરો થઈ ગયો, એની પછી મેં ગણો તોય મને આવડી ગયો. પણ આ હવે અમુક એવા દાખલા છે કે જે મને નથી આવડતા. તો એ જે તમને નથી આવડતાની જે અલગથી બુક બનશે ને તમારી, એ જ ગણિત, એ તમારું નક્કી કરશે કે તમને ગણિત કેવું ફાવે. એની પછી આ બુકમાંથી તમારે દાખલા પ્રેક્ટિસ કરવાની સમયાંતરે 1 દિવસના 2-3 અને જેમ જેમ તમને એમ લાગે હવે આવડી જાય છે એને ખરું કરી દો અને એક સમય આખી બુક પૂરી કરી નાખો. અને આ એટલી બધી મોટી બુક નથી બનવાની. એક લેક્ચરના તમને 2-3 નહીં આવડે. એક લેક્ચરના તમને 2-3 નહીં આવડે તો એવા તમે કેટલા 60 લેક્ચર જોવાનો છો? તો 60 ના બમણા કરો, 120 દાખલા થયા. 2 દાખલા એક લેક્ચરમાંથી માની લો 5 દાખલા નો આવડ્યા. શીખવાડી દીધો, તમે પ્રેક્ટિસ કરી અને એની પછી નો એની વાત કરું છું. એમ તો તમને એક નહીં આવડતા સારા શરૂઆતમાં હશે ત્યારે. તો એવા દાખલા તમારે ઉલ્લીને 200 કે 300 થાય. અને 200 કે 300 દાખલો તમારે પરીક્ષા આવે એના 3-4 મહિના પહેલા તમે કરો ને થઈ જ જાય. બસ એટલે આ બુક મેન છે તમારી. જે તમારો કોન્ફિડન્સ ઘટાડે છે, જે તમને તકલીફ, દુઃખ, દર્દ, પીડા આપે છે, આ બુક જે અલગથી તમે દાખલા કરાય અને સિલેક્શન આ જ બુક નક્કી કરશે. અને આ બુક કઈ છે હજી એક વાર કહું, તમે ફેકલ્ટી શીખવાડતા હતા ત્યારે તમે જ્યારે ફેકલ્ટી શીખવાડવાની શરૂઆત કરે એની પહેલા તમે જાતે ટ્રાય કરો, એની પછી તમને નો આવડ્યો, શિક્ષકે શીખવાડ્યો, એની પછી તમે રફમાં શીખો, નો આવડ્યો પાછો જોયો, એની પછી તમે પાકી બુકમાં લખતા હતા ત્યારે નો આવડ્યો. એ દાખલાની આખી બુક છે અને એ જ તમારું સિલેક્શન નક્કી કરાવશે. મતલબ આ બુક સિલેક્શન નક્કી કરશે અને તમારું ગણિતનું લેવલ નક્કી કરશે. અને આ રીતે તમારે ચેપ્ટર જે છે કમ્પ્લીટ કરવા. અને કોઈ પણ ચેપ્ટર શીખો એની ટેસ્ટ એ જ દિવસે આપવી. એની ટેસ્ટ એ જ દિવસે આપવી. આગલા દિવસે પાછલા દિવસે એકેય નહીં. અને એની પછી સમયાંતરે રિવિઝન કરવાનું. હવે સાહેબ ગણિતનું રિવિઝન કઈ રીતે થાય? ગણિતના રિવિઝનમાં જોઈએ ન થાય. ગણિતનું રિવિઝન એટલે એનો મતલબ શું થાય ખબર? કે તમે આ ચેપ્ટરની જે ટેસ્ટ હતી ને એની ટેસ્ટ ફરીથી આપો. એની ઘણાનું તે ખબર સાહેબ એ તો થઈ ગયા, નવા દાખલા લાવો, એ થઈ ગયા, એટલે આપણે નવા નહીં, એની પ્રેક્ટિસ કરો. ધેટ ઇઝ કોલ્ડ રિવિઝન. જે તમારી પાસે ટેસ્ટ છે ચેપ્ટરની, એ જ ચેપ્ટરની ટેસ્ટ છે એ આપો, એટલે તમારું એ ચેપ્ટરનું રિવિઝન. અને 5 ચેપ્ટર પૂરા થઈ જાય તેની 5 ચેપ્ટરની મિક્સ ટેસ્ટ આપો. તો આ તમારું રિવિઝન રહે આ રીતે. અને એની એ જ ટેસ્ટ આપી. હજુ કહું છું સાહેબ એને દાખલા તો થઈ ગયેલા છે ને, એટલે ભાઈ આપ હું કહું એમ કરું તમારા ભવિષ્ય માટે કહું છું. એટલે એના એ જ ટેસ્ટ તમારે એ કેટલી 10 થી 15 વખત ગણવા. એ તમારે એના માટે તમારે બેનિફિટ રહે. ઓકે સાહેબ, તો આ સ્ટાઇલ છે ગણિત શીખવાની. સૌથી પહેલા બેઝિક, એની પછી ગણતરી, ગણતરી પછી જે મુખ્ય ચેપ્ટર છે એ. અને મુખ્ય ચેપ્ટરમાં તમને અમુક ચેપ્ટર કહી દઉં છું કે જેનાથી દાખલા, મતલબ જેમાં પરીક્ષામાં વધુ દાખલા હોય. ટકાવારી, પ્રોફિટ એન્ડ લોસ, નફો ખોટ, રેશિયો ગુણોત્તર, સ્પીડ, ટાઈમ અને વર્ક. આ 5 ચેપ્ટર એવા છે કે જે મોટે ભાગે આના આધારે આના જેવા કન્સેપ્ટના દાખલા પૂછાતા હોય. અને એક છે નંબર સિસ્ટમ. આ ચેપ્ટર તમારે પહેલા કરવા અથવા તો ગમે તારે કરો તો વધારે વખત આવા ચેપ્ટરને કરવા. તમે રેશિયો કરશો, ભાગીદારી, ઉંમરવાળા દાખલા, મિશ્રણવાળા દાખલા બધા આવડવા મળશે. તમે પ્રાકૃતિક મતલબ જે સંખ્યાઓ કરશો તે સંખ્યાને આધારે તમને સંખ્યા ઓળખશો ને એના સંખ્યા આધારિત કોયડા સોલ્વ કરી શકશો.
તમે સ્પીડ વાળા દાખલા કરશો, ટ્રેન બોટ આપોઆપ મતલબ આવડવા માંડશે, કન્સેપ્ટ ખાલી થોડા થોડા બદલાશે. પ્રોફિટ લોસ કરશો, વળતર ને બધું કન્સેપ્ટ ક્લિયર થશે. તમે પર્સન્ટેજ કરશો એટલે પ્રોફિટ લોસ એ આવડશે, પછી ટકાવારી ચક્રવૃદ્ધિ વ્યાજ, સાદું વ્યાજ ચેપ્ટર થઈ જશે. અને તમે વર્ક ના કરશો એટલે વર્ક તો અલગથી જ પૂછાય છે, એટલે એ પણ તમને કામ લાગશે. એટલે ટૂંકમાં આ 5 ચેપ્ટર કરશો, 5-6 ચેપ્ટર, એટલે તમારું ઘણું ખરું ગણિત આમાંથી જ આવવાનું છે. આ બધા મેન ચેપ્ટર છે. ઓકે સર, તો આ મેં તમને કીધી કે ભાઈ ગણિત શીખવું હોય તો શું કરવાનું, તો આ જે મેં કીધું ને એ વસ્તુ કરવાની. એટલી વસ્તુ તમારે ગણિત શીખવા માટે કરવાની થાય. હાલો સાહેબ, આ વસ્તુ અમને સમજાઈ ગઈ.